પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તવાલ અભય તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 27મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 13મો અધ્યાય 10થી 17મી કલમ સુધી. વિશ્રામવારે ઈસુ એક સભાગૃહમાં ઉપદેશ આપતા હતા, અને ત્યાં એક બાઈ એવી હતી જે 18 વર્ષથી અપદૂત વળગવાથી માંદી હતી. તે વાંકી વળી ગઈ હતી અને ઠઠાર ઊભી રહી શકતી નહોતી. તેને જોતાં જ ઈસુ તેને પાસે બોલાવીને કહ્યું, બાઈ, તારી પીડા મટી ગઈ છે. અને એમ કહીને તેમણે તેના ઉપર હાથ મૂક્યા કે તરત જ તે ઠઠાર થઈ ગઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી. પણ વિશ્રામવારે દિવસે સાજી કરી એથી સભાગૃહના અધ્યક્ષ ઈસુ ઉપર રોષે ભરાઈને લોકોને કહેવા લાગ્યા, કામ કરવા 6 દિવસ છે. એ દિવસ દરમિયાન સાજા થવા આવો, પણ વિશ્રામવારે નહીં. પ્રભુએ તેને જવાબ આપ્યો, તમે તે કેવા પાખંડી છો? તમારામાં કોઈ પણ એવો માણસ છે જે વિશ્રામવારે પોતાના બળદ કે ગધેડાને ગબાણમાંથી છોડીને પાણી પાવા ન લઈ જતો હોય? તો આ બાઈને, અબ્રાહમની કુળની એક દીકરીને 18 વર્ષ થયા શેતાને બાંધી રાખી હતી, અને વિશ્રામવારને દિવસે એને છુટ્ટી કરી. એમાં શું ખોટું કર્યું? આ વચનો ઉચ્ચારતા તેમના વિરોધીઓ શર્મિંદા બની ગયા, અને લોકો તો ઈસુ જે અદ્ભુત કાર્ય કરી રહ્યા હતા તે જોઈને આનંદ વિભોર બની ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, એક સત્ય આપણે બધા જાણવાનું છે. ઈશ્વરની ઈચ્છા નથી આપણે બીમાર થઈએ, માંદા પડીએ. એટલે પ્રભુ ઈસુ ઘણા બધા ચમત્કાર કરે છે. હવે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ 3 બાબત આપણે જોવાનું છે કે જે સ્ત્રી એ શેતાનના લીધે, અપદૂતના લીધે બીમાર હતી અને વાંકી વળી ગઈ હતી, ઠઠાર ઊભી થઈ શકી નહીં. એટલે પ્રભુ ઈસુ ત્યાં બોધ આપે છે. બોધ આપતા ઉપદેશ આપતા ત્યાં જુએ છે આ સ્ત્રીને. અને પ્રભુ, ધારો કે આપણે આ પ્રાર્થના કરાવતા હોય અને આ સ્ત્રીને જોઈએ, આપણે તરત જ એની પાસે જઈએ, પણ પ્રભુ ઈસુ એ કરતા નહીં. પ્રભુ ઈસુ એને પાસે બોલાવે છે અને પછી કહે છે, તારી પીડા મટી ગઈ, તારી બીમારી મટી ગઈ છે. અને પછી એના ઉપર હાથ મૂકે છે. 18 વર્ષથી ઠઠાર ઊભી રહી શકતી નહીં, અને તરત જ એ ઠઠાર ઊભી થઈ ગઈ. આ જોઈને લોકો આનંદપૂર્વક ઈશ્વરની સ્તુતિ કરી. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ છેલ્લી વખત સભાગૃહમાં એક ચમત્કાર કર્યા હોય એ આ છે. ત્યાર પછી સભાગૃહમાં જતા જ નહીં. હા, માર્કના ગ્રંથમાં 5મો અધ્યાયમાં ત્યાં સભાગૃહના અધ્યક્ષની છોકરી તમે પોતે વાંચો. માર્કના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 21થી 43 સુધી. અને અધ્યક્ષ પોતે આવીને બૂમ પાડે છે, પ્રભુ, મારા ઉપર દયા કરો, મારી દીકરી મરણની ઘડીએ છે. આપ આવીને હાથ મૂકો, એ સાજી થઈ જશે અને જીવવા માંડશે. એ પણ સભાગૃહના અધ્યક્ષ છે, અને એ પોતે પ્રભુના પાસે આવે છે અને પગે લાગે છે, કારણ કે એની દીકરી ઉપર એટલો બધો એમનો પ્રેમ હતો. પ્રભુ, દીકરી તો બીમાર હતી. એ અધ્યક્ષ, એ પણ સભાગૃહના અધ્યક્ષ હતો. એ પ્રભુ પ્રત્યે સારું વલણ રાખતા હતા અને પ્રભુની જે દિવ્ય શક્તિ ઓળખતા હતા. પ્રભુ પાસે આવે છે. પણ આજનો શુભ સંદેશમાં આ માણસ ગુસ્સે થઈ ગયો કે વિશ્રામવારને દિવસે આ કરવા નહીં. એટલે પ્રભુ પોતે વિશ્રામવારનો પણ માલિક, માનવ પુત્ર પોતે છે, એમ કરીને આપણે જાણીએ છીએ. માથીના ગ્રંથમાં 12મો અધ્યાયમાં આપણને જોવા મળે છે કે વિશ્રામવાર માણસ માટે છે અને માણસ વિશ્રામવાર માટે નથી. એમ કરીને પ્રભુ આ અદ્ભુત ચમત્કાર કરે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ ચમત્કારમાંથી કદાચ આપણે શારીરિક રીતે આપણે બીમાર ના હોય, વાંકા વળી ના હોય, પણ માનસિક રીતે આપણામાં અમુકના જીવનમાં એવું ઇન્સલ્ટ ઉપર ઇન્સલ્ટ, અસ્વીકાર ઉપર અસ્વીકાર, નિંદા ઉપર નિંદા, હર્ટ ઉપર હર્ટ, રિજેક્શન ઉપર રિજેક્શન,
સંબંધમાં, ઘરમાં, સંબંધીઓ સાથેના સંબંધમાં વાંકા વળી જઈએ છીએ. આજીવન આ શબ્દ બોલ્યા એવી રીતે આ શેતાનના લીધે શેતાન માણસને દુઃખી બનાવે છે. શેતાન આ બેનને વળગ્યો હતો, એ દુઃખી હતી, 18 વર્ષ બાંધી રાખ્યો હતો. પ્રભુ ઈસુ મુક્તિદાતા તરીકે મુક્ત કરે છે. શારીરિક હોય, માનસિક હોય, એ જેટલા વર્ષથી હોય, પ્રભુને કશું અશક્ય નથી. પ્રભુ પાસે આવે, પ્રભુ આપણને બોલાવે છે. શારીરિક રીતે હોય, માનસિક રીતે હોય, પ્રભુ પાસે આવીએ. પ્રભુ આપણે દરેકને કહે છે કે જે બીમારી હોય, જે દુઃખ હોય, જે વેદના હોય, એમાંથી મુક્ત થાઓ, જેથી કરીને ઠઠાર ઊભા રહી શકીએ અને જીવન આનંદપૂર્વક. શેતાન માણસને દુઃખી બનાવે છે, પ્રભુ ઈસુ આપણને મુક્ત કરે છે, આપણા જીવનમાં આનંદ આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજના શુભ સંદેશામાં અનુચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે માત્ર તૃપ્ત થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.